આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રેસકોર્સ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર, પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, મહેશ સોલંકી, અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ। આજે એમની પુણ્યતિથિ છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ બંધારણ આજે સત્તામાં, દેશમાં જે લોકો બેઠા હોય, સરકારમાં જે લોકો બેઠા હોય, અને જ્યારે એમનાથી આ બંધારણને ખતરો હોય, કારણ કે એમના વિચારો જે છે એ બાબા સાહેબના વિચારો, બંધારણના જે વિચારો જેનાથી એકદમ વિપરીત છે। દુઃખ એ વાતનું છે કે લોકસભામાં, પાર્લામેન્ટમાં જે સાંસદો સંવિધાનમાં હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે, વિધાનસભામાં જે ધારાસભ્ય પ્રતિજ્ઞા લેતા હોય છે, એવા ભાજપના સાંસદ કે ધારાસભ્યો આજે એ પ્રતિમાને ફૂલહાર કરતા દેખાયા નથી, ત્યારે દુઃખ થાય। પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ, અમે લોકો આ બંધારણને બચાવવાનો સંકલ્પ લઈએ છીએ, પ્રતિજ્ઞા લઈએ છીએ। તમામ કોંગ્રેસના આગેવાનો આ પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિ કરવા ઉપસ્થિત છે। આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ નિમિત્તે ઉપહાર કરવાનો આજે કાર્યક્રમ રચેલો છે। આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ એ સર્વશ્રેષ્ઠ બંધારણ છે। આ બંધારણીય આખો દેશ ચાલી રહ્યો છે આજે, ત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કરીએ છીએ, અને એમણે